નમસ્કાર મિત્રો, જે કે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું આપનો વાલો દોસ્ત વાજા ભાવેશ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના 20 પ્રશ્નો જોવાના છીએ અને મિત્રો લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવી છે. તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો. પહેલો પ્રશ્ન: કયું સ્થળ છપાયેલી છિન્દ્રીઓ માટે જાણીતું છે? તેનો જવાબ છે ખેડા. પ્રશ્ન નંબર 2: વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? તેનો જવાબ છે કચ્છ જિલ્લામાં. પ્રશ્ન નંબર 3: ભારત મંદિર ક્યાં આવેલું છે? તેનો જવાબ છે પોરબંદરમાં. પ્રશ્ન નંબર 4: ઘોઘા બંદર કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે ભાવનગર જિલ્લામાં. પ્રશ્ન નંબર 5: નાગલી અને વરીનો પાક કયા જિલ્લામાં લેવામાં આવે છે? તેનો જવાબ છે ડાંગ જિલ્લામાં. પ્રશ્ન નંબર 6: ઓજલ બંદર કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે નવસારી જિલ્લામાં. પ્રશ્ન નંબર 7: મચ્છુ ડેમ કયા જિલ્લામાં આવેલો છે? તેનો જવાબ છે મોરબી જિલ્લામાં. પ્રશ્ન નંબર 8: મુગલ સરાય ક્યાં આવેલ છે? તેનો જવાબ છે સુરતમાં. પ્રશ્ન નંબર 9: દમણ ગંગા સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? તેનો જવાબ છે વલસાડ જિલ્લામાં. પ્રશ્ન નંબર 10: શામળાજીનું મંદિર કયા તાલુકામાં આવેલું છે? તેનો જવાબ છે ભિલોડા તાલુકામાં. પ્રશ્ન નંબર 11: ગંગા સરોવર ક્યાં આવેલું છે? તેનો જવાબ છે બાલારામમાં. પ્રશ્ન નંબર 12: જ્ઞાન વાપી વાવ ક્યાં આવેલી છે? તેનો જવાબ છે સિદ્ધપુરમાં. પ્રશ્ન નંબર 13: વણાકપુરી સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? તેનો જવાબ છે મહેસાણા જિલ્લામાં. પ્રશ્ન નંબર 14: લાલા લજપતરાય બાગ ક્યાં આવેલો છે? તેનો જવાબ છે સુરતમાં. પ્રશ્ન નંબર 15: દ્વારકા કઈ નદી કિનારે આવેલું છે? તેનો જવાબ છે ગોમતી નદી કિનારે. પ્રશ્ન નંબર 16: માંડવી બંદર કઈ નદીના કિનારે આવેલ છે? તેનો જવાબ છે કંકાવતી નદી કિનારે. પ્રશ્ન નંબર 17: કોડીનાર કઈ નદી કિનારે પર આવેલું છે? તેનો જવાબ છે સિંગવડો નદી કિનારે. પ્રશ્ન નંબર 18: પાલીતાણા કઈ નદીના કિનારે આવેલું છે? તેનો જવાબ છે શેત્રુંજી નદીના કિનારે. પ્રશ્ન નંબર 19: ઓસોમનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તેનો જવાબ છે રાજકોટ જિલ્લામાં. પ્રશ્ન નંબર 20 અને છેલ્લો પ્રશ્ન: મહાગંગા અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે દેવભૂમિ દ્વારકામાં. તો મિત્રો, આ આપણા 20 પ્રશ્નો. હવે તમારી ટેસ્ટની અંદર હું તમને 4 પ્રશ્નો પૂછવાનો છું અને આના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે. તો શરૂ કરીએ તમારી ટેસ્ટ. પહેલો પ્રશ્ન: મહાગંગા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? પહેલો પ્રશ્ન: લાલા લજપતરાય બાગ ક્યાં આવેલો છે? પ્રશ્ન નંબર 3: દ્વારકા કઈ નદી કિનારે પર આવેલું છે? પ્રશ્ન નંબર 4: પાલીતાણા કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો, આ 4 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે આ ચેનલમાં આપણે દરરોજ નવા વિડીયો મૂકતા રહીશું. અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તે પણ નોલેજ લઈ શકે. તો મિત્રો, વિડીયો માટે આટલું જ. ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત,
જય જય ગરવી ગુજરાત. અને મિત્રો વિડીયો જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ.